લાગ્યો દે એટલા તું આમ એ ઉભો રે ના ના હો આપણે આપણે કોઈ દી સેવામાં ન હોય. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો બધા? જય માતાજી. તો આપણા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને જોઈ જહાનનો આવો નવો વરસાદ ચાલુ છે તારો. અને આપણે જવાનું છે પાદર, કેટલું પાણી છે ત્યાં જોવા જવાનું છે. મારા અંદાજે પાણી આવી ગયું છે થોડું ઘણું, તો આપણે જઈએ હાલો પાદર તરફ. તો એ આપણું પાડેલું કૂતરું હતું ને ત્યાં હલવાઈ ગયું હતું, કેમ કે વરસાદ પડે એટલે ત્યાં ઘરમાં બેઠું હતું, પણ આડું હતું ત્યાં ફાટી ગયેલું હતું. એમાં નીકળવાનો એ પ્રયાસ કરતું હતું, પણ ત્યાં એના પગ હલવાઈ ગયા હતા ને આપણે એને કાઢી દીધું છે. હવે એ આઝાદ થઈ ગયું છે, એ ખાવા માંડ્યું હતું. અને આપણે જવાનું હતું પાદર તરફ, તો આપણે તો શેરીમાં પહોંચી ગયા છીએ. શેરીમાં એટલું પાણી છે. હું સવારમાં આવ્યો ત્યારે ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે હું કાંઈ વિડીયો બનાવવા ફોન નહોતો લઈને આવ્યો. ત્યારે આનથી વધુ હતું, પણ અત્યારમાં ઓછું થઈ ગયું પાણી, બધું પાણી વહી ગયું એવું લાગે છે મને. તો આપણે હવે જવાનું પાદર તરફ. પાદર પાણી વેચે તો હું તમને બતાવી. ના ના, પાણી ઓછું થઈ ગયું, કેમ કે વરસાદ ધીમો પડી ગયો હતો. આમ છતાં વરસાદ હાવ ઓછો થઈ ગયો છતાં સાંજે સારો વરસાદ હતો, અત્યારમાં થાવ ધીમો થઈ ગયો છે, એટલે બહુ વાંધો નથી આવે એમ. એક ફેર આની પહેલા જયારે વરસાદ હતો ને ત્યારે ગોઠણે પાણી હતું, અને આજ ઓછો છે એટલે વાંધો નથી આવતો, કેમ કે આજ ધીમી ધારે વરસાદ પડે છે. તો આપણે અત્યારમાં પાદર પહોંચી ગયા છે ને આપણે આવી ગયા છે બાન મંદિરની અંદર. ને પાદરમાં હાલ કે ઓલસેડ જેટલું પાણી નથી આવ્યું. હાલ કે વરસાદ ઓછો છે. મને એમ હતું પાણી આવી છે, તો કાંઈ છે નહીં. આ રાતનો પડતો પણ ધીમી ધારે છે, એટલે એટલું બધું પાણી નથી આવ્યું. અને હાલ કે પાણીનો ભરાવો નહીં થયો. ઓકે, હું તમને બતાવી દઉં કેટલું પાણી હતું. જો આ હામો જે આ ઓટલો રહ્યો ને, એનો ઓટલો છે ને, એ આખો બુડી ગયો. ત્યાં માથે જ પાણી જતું, એટલું પાણી હતું. અને આવડા દાદરો રહ્યો ને, પેલો દાદરો, એ આખો બુડી ગયો. એટલું હતું ને, ઓલી દુકાન જઈ ને એનો જો ઓલો મોટો દાદરો રહ્યો ને, એ બુડી ગયો. આટલું પાણી હતું. પણ હાલ કે વરસાદ ધીમી ધારે પડે છે, એટલે પાણી વયું જાય છે. વરસાદ તો ફૂલ વરસાદ હતો, એટલે વરસાદ પાણી ભરાવો થયો હતો. પણ હાલ કાંઈ પાણી ભરાવો થયો નથી. હાલ સાવ ધીમી ધારે પડે છે. હું સવારમાં આવ્યો અત્યારમાં જોઉં, અત્યારમાં એટલું જ પાણી છે. હું જયારે સવારમાં આવ્યો ને ત્યારે પાણી હતું. આવડો રોદો રહ્યો ને, આ જો બાપા સીતારામ ને મઢુરલીના બ્લોક રહ્યા ને, એને માથે પાણી હતું. તો અત્યારમાં વહી ગયું છે પાણી, ઓછું થઈ ગયું છે, કેમ કે ઘડી ફૂલ આવે છે, ઘડી ધીમો પડી જાય છે, એટલે પાણી ભરાવો થતો નથી. અત્યારમાં પાછું એટલું થઈ ગયું છે. અને આ જોઈ લો સબૂતરો છે અમારા ગામનો. અત્યારમાં ઉભો રે ના ના હો આપણે આપણે કોઈ દી સેવામાં ન હોય. તો અહીંયા વરસાદ ચાલુ છે ને, આપણે નેર જોવા આવી ગયા છે. આને પેલા એક નેર બતાવી દીધી, એ તો ધકો ને આ જો ધૂળ ખાડો છે. જયારે આવડો આ છલકાય ને ત્યારે ગામમાં પાણી આવે છે ને, ત્યારે પાણી આવે છે ગામમાં. નકર આ છલકાય નહીં તો ગામમાં પાણી નથી આવતું. આમાં જો
આમાં કેળાનું પાણી આવે છે, તે કેળાનું પાણી પછી ભેગું થઈ ગામમાં આવે. જ્યારે આ રોડ માંથી પાણી આવે ત્યારે ગામમાં પાણીનો ભરાવો થાય છે. ચાર લગી ગામમાં પાણી નથી આવતું. હજી આવડું આ કઈ સરકારનો નથી, ગામમાં એવું નથી ને. હવે આપણે જઈએ છીએ ફાટક તરફ, કેમ કે ફાટકેથી ને આપણી ગામમાં પાણી આવે છે. આ ઓલી જ્યારે આપણે મેં તમને ધક્કો બતાવ્યો ને, એ જો આવડે આમાં જ્યારે ફાટકે પાણી આવે ને ત્યારે ધક્કામાં આવે, ચાર લગીને ધક્કામાં પાણી નથી આવતું. તો હવે આપણે જાવ જઈએ ફાટક તરફ. તો અત્યારમાં જોઈ લો આપણે આગળ જઈએ છીએ. આ જોઈ લો, આ જોઈ લો, આ ફાટકનું પાણી આવે છે, આટલું બધું આવે છે. આ પોલો ધક્કો બતાવ્યો હતો ને તેને આરે આ ભેગું થાય પાણી. આ ફિંગરાજનો માળો પડે અમારે. અને આ આગળ જે ફાટક છે, આ જો ઓલું બતાય ને ફાટક છે, આ વાડી છે. હજી ધૂળ ખાડો આવ્યો નથી, એટલે કાંઈ ગામમાં પાણી આવી નથી શકતું. કેમ કે જ્યારે એ ઓલો મેં તમને આને પહેલા બતાવ્યો ધૂળ ખાડો, એ જ્યારે સરકાય ને ત્યારે ગામમાં પાણી આવે, ત્યારે પાણી નથી આવી શકતું. અને આ ફાટકનું પાણી છે, આવડા ધૂળ ખાડે જાય છે. ધૂળ ખાડે શું ધક્યા જાય છે. આ જોઈ લો કેટલું બધું પાણી આવે, ફૂલ ભરાવો છે પાણીનો. આ વાડીના કપામાં ચામાં હતા પાણી ભરાઈ ગયું છે. વરસાદ તો છે પણ ધીમો પડી જાય એટલે વાંધો નથી આવતો. નકર અમારા ગામનો આ જે મેં તમને ધૂળ ખાડો બતાવ્યો હતો એ આખો ભરાઈ જાય છે. આને પહેલા જ્યારે મેં તમને કીધું ને ઓલો વડલો બુડી ગયો હતો, ત્યારે એ ધૂળ ખાડાનું પાણી ભેગું થયું હતું. એટલે અમારા ગામમાં પાણી આવી જાય. આ ફાટકના પાણીમાં તો એ એટલો બધો વાંધો નથી આવતો, કેમ કે આ ધક્કામાં જાય છે. એટલે ઓળખે ધક્કાન માથેથી પાણી જતું, તારખે એ ધક્કાન માથે પાણી નથી ચડ્યું ને. આ જોઈ લ્યો આટલું બધું પાણી જાય છે. આમ તમને બતાતું જાય છે ને. આગળ તો રોડની માથેથી પાણી જાય છે. પેલા આવડો આ તમને બતાવી દઉં. આ કરે તો આ પાટા બતાય છે. આ ઓળખે જયારે ફૂલ વરસાદ હતો બધા ગામમાં, ત્યારે પાટા જે આ બતાય છે એ બતાતા નહોતા. અને આવડે આ જો આ નાળું રહ્યું ને માથેથી પાણી જતું હતું, પણ આખરે ઓછો વરસાદ છે એટલે હવે જાતું નથી ત્યાં માથેથી પાણી. અને આગળ જો રસ્તો બંધ થઈ ગયો છે, તો હવે આપણે આનથી આગળ નથી જવાનું થતું, કેમ કે આમાં શું થાય છે કે તે નક્કી નથી. એ જો આગળ ઓલો કેડો બતાય ને એનું પાણી આવે છે રોડ માંથી. તો તમારા ગામમાં કેવો વરસાદ છે જરા કહી દેજો તમે. તો પાછા આપણે જઈએ છીએ ગામ તરફ. હા જો આખો કેડો ફૂલ થઈ ગયો છે પાણીથી. તો અમારા ગામમાં આટલો વરસાદ છે, તમારા ગામમાં કેટલો વરસાદ છે જરા કહી દેજો. તો બસ હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, ફોલો કરતા જજો અને કોમેન્ટ કરજો અને લાઈક કરતા જજો.